અંકુરમ ઓનલાઈન ક્લાસીસ સાથે હું જિગ્નેશ પટેલ અભિનંદન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આપ ધોરણ 11 સફળતાપૂર્વક પાસ કરી ધોરણ 12માં પ્રવેશ મેળવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 તમારા શાળાકીય જીવનનું અંતિમ વર્ષ. બાળપણથી લઈને આજ દિન સુધી કે જ્યારે આવતા જ વર્ષથી તમે દેશના એક એવા નાગરિક કે જેને મતાધિકાર આપવાનો હક પ્રાપ્ત થશે એવા સમજદાર વ્યક્તિ બનશો. તો આપનું આ શાળાકીય જીવન અહીં આ વર્ષે પૂર્ણ થશે. શાળાકીય જીવનની ઘણી બધી યાદો જીવનભર તમારી સાથે રહેશે અને આ યાદોને વધુ યાદગાર બનાવવા માટે આપ અંતિમ વર્ષમાં ધોરણ 12 કે જેની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાશે, ત્યારે તમારા પરિણામ ઉપર સૌની નજર હશે. તમારા કુટુંબની, તમારા સમાજની, તમારા મિત્રોની અને તમારા શાળાની. તો આ વર્ષમાં આપ શરૂઆતથી જ નિયમિત અને આયોજનબદ્ધ મહેનત કરી આગળ વધો એવી શુભેચ્છા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય નામાના મૂળ તત્વો. જ્યારે તમે આ વર્ષે બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે તમારા દરેક વિષયનો બોર્ડે એક કોડ આપ્યો છે. તે કોડ નંબર પણ જાણવો તમારા માટે જરૂરી છે. નામાના મૂળ તત્વ એવા આપણા આ વિષયને બોર્ડ દ્વારા 154 કોડ નંબર આપવામાં આવ્યો છે. તમને હમણાં જ જણાવ્યું તે મુજબ કે શાળાકીય જીવનની આ અંતિમ વર્ષની પરીક્ષાના પરિણામ ઉપર જ્યારે તમારા સૌ શુભેચ્છકોની નજર છે, ત્યારે તમે આ શાળાકીય જીવનનો અંતિમ વર્ષની પરીક્ષા ઉચ્ચ ગુણ સાથે પ્રાપ્ત કરો એ મુજબની નિયમિત, સતત અને આયોજનબદ્ધ તૈયારી વર્ષની શરૂઆતથી જ કરશો. એ આયોજનબદ્ધ પરીક્ષાની તૈયારી કરવા માટે શક્ય તેટલા વધુ ગુણ મેળવવા માટે તમારે જે પરીક્ષા આપવાની છે એ પરીક્ષાના પ્રશ્નપત્રનું સ્વરૂપ કેવું રહેશે તે અગાઉથી જ જાણવું જરૂરી છે. જે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટમાં રસ ધરાવતા છે એ મિત્રો ખ્યાલ જ હશે કે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વના અન્ય કોઈ દેશની ક્રિકેટ ટીમ સાથે મેચ રમવા માટે જાય છે, ત્યારે એ જ દેશના વાતાવરણનો અનુભવ અને એ દેશના જે ખેલાડીઓ રમવાના છે તેના વિશે વિગતવાર નાનામાં નાની માહિતી એકત્રિત કરે છે કે જેથી એની સામે સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકાય. બસ એવું જ અહીં કે તમે જ્યારે નામાના મૂળ તત્વ વિષયની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે પ્રશ્નપત્રનું પરિરૂપની તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ
કે આ પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું રહેશે, આ 100 ગુણના પ્રશ્નો આપણને કઈ રીતના આવશે. તો પ્રશ્નપત્રનું પરિરૂપ સમજીએ. સમગ્ર પ્રશ્નપત્રમાં વિભાગ એ કે જે વિકલ્પ સ્વરૂપના પ્રશ્ન હશે કે જેને આપણે ટૂંકમાં MCQ તરીકે ઓળખીએ છીએ. આ વિભાગ એના કુલ ગુણ 10 રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આમ એક પ્રશ્નનો 1 ગુણ અને કુલ ગુણ 10 એટલે વિભાગ એમાં તમારે 10 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. MCQ સ્વરૂપે પ્રશ્ન એ હવે તમારા માટે નવીનતા નથી. એક પ્રશ્ન હશે અને એના 4 વિકલ્પ હશે. આપણે એનો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે. વિભાગ એ થી આગળ વધતા વિભાગ બી કે જેમાં એક વાક્યમાં જવાબ આપો એવા પ્રશ્ન હશે અને વિભાગ બીના પણ કુલ ગુણ 10 છે. અહીં પણ દરેક પ્રશ્નનો 1 ગુણ છે. એટલે કે વિભાગ બીમાં પણ 10 પ્રશ્નો રહેશે. એનો અતિ ટૂંકા વાક્યમાં જવાબ આપીને તમારે 10 ગુણ પ્રાપ્ત કરવાના છે. એમ વિભાગ એ અને બી દ્વારા જ તમે વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરી શકશો. ત્યારબાદ વિભાગ સી, ટૂંકમાં જવાબ લખો. કુલ 18 ગુણનો વિભાગ છે અને દરેક પ્રશ્નના 3 ગુણ છે. એટલે કે 6 પ્રશ્ન રહેશે કે જેથી તમે 18 ગુણ આ વિભાગમાં કવર કરી શકશો. વિભાગ ડી, પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. વિભાગના કુલ ગુણ 16 છે અને દરેક પ્રશ્નના 4 ગુણ છે. એટલે કે આ વિભાગમાં તમારે 4 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને વિભાગ ડી 16 ગુણ પૂર્ણ કરી શકશો. વિભાગ ઈ, એ પણ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, પણ આ વિભાગ 24 ગુણ ધરાવે છે અને 24 ગુણ ધરાવવા માટે દરેક પ્રશ્નના 8 ગુણ છે. એટલે કે તમારે 3 પ્રશ્નના ઉત્તર આપી 24 ગુણ મેળવવાના રહેશે. અને વિભાગ એફ, પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, 22 ગુણભાર ધરાવતો વિભાગ છે અને દરેક પ્રશ્નના 11 ગુણ વિદ્યાર્થી મિત્રો, એટલે કે ફક્ત 2 જ પ્રશ્નોના ઉત્તર આપી તમારે 22 ગુણ મેળવવાના છે. આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર 6 વિભાગમાં વર્ગીકૃત કર્યું છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ. પ્રશ્નપત્રનું પરિરૂપ આપ સમક્ષ છે. કુલ 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કઈ રીતે તમે વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરી શકો એ મુજબની મહેનત તમારે આ પ્રશ્નપત્રનું પરિરૂપ ધ્યાનમાં રાખીને કરવાની છે. તમામ પ્રકારના પ્રશ્ન છે. MCQ સ્વરૂપના પણ પ્રશ્ન છે. એક વાક્યમાં જવાબ આપો એ પ્રશ્ન છે. ટૂંકમાં જવાબ આપો એવા પણ પ્રશ્નો છે. અને પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. સૂચના એક સરખી દેખાય પરંતુ પ્રશ્નના ગુણભાર જુઓ. એક પ્રશ્નના 4 ગુણ, એક પ્રશ્નના 8 ગુણ અને એક પ્રશ્નના 11 ગુણ. તો પ્રશ્નો પણ એ જ રીતે હશે. તો આ પ્રશ્નપત્રનું પરિરૂપ ધ્યાનમાં રાખી, નજર સમક્ષ રાખી તમે સમગ્ર વર્ષ આયોજનપૂર્વક મહેનત કરશો તો વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરી શકશો. આપણો વિષય
નામાના મૂળ તત્વમાં 100 ગુણ પ્રાપ્ત કરવા આપણે કયા પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે એ માહિતી મેળવીએ તો એ માહિતીમાં આખું નામાના મૂળ તત્વ વિષય પાઠ્યપુસ્તક 2 વિભાગમાં વર્ગીકૃત કર્યું છે. એટલે કે આપણા વિષયના 2 પાઠ્યપુસ્તક છે, ભાગ 1 અને ભાગ 2. તો ભાગ 1 અને ભાગ 2માં શું અભ્યાસક્રમ રહેશે તે પણ જાણી લઈએ કે જેથી કરીને આપણે વધુને વધુ ગુણ પ્રાપ્ત કરી શકીએ. તો શરૂઆત કરીએ ભાગ 1થી. એમાં પ્રકરણનો સાથે ગુણભાર જોઈ લઈએ કે ભાગ 1માં કયા પ્રકરણ રહેલા છે અને દરેક પ્રકરણનો ગુણભાર કેટલો છે. તો પ્રકરણ નંબર 1, ભાગીદારી વિષય પ્રવેશ. આ પ્રકરણ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ 4 ગુણભાર ધરાવતું પ્રકરણ છે. ભાગીદારી વિષય પ્રવેશ. ત્યાર પછી બીજું પ્રકરણ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો કે જેનો ગુણભાર 11 ધરાવે છે. ત્રીજું પ્રકરણ પાઘડીનું મૂલ્યાંકન. આ પ્રકરણ બોર્ડમાં 6 ગુણભાર ધરાવે છે. ત્યાર પછી આગળ વધતા ચોથું પ્રકરણ ભાગીદારીનું પુનઃગઠન. આ પ્રકરણ પણ બોર્ડમાં 5 ગુણભાર ધરાવે છે. પાંચમું પ્રકરણ ભાગીદારીનો પ્રવેશ 9 ગુણભાર ધરાવતું પ્રકરણ છે. છઠ્ઠું ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આ પ્રકરણ પણ 9 ગુણભાર ધરાવે છે. અને ભાગ 1નું અંતિમ પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન 8 ગુણભાર ધરાવતું પ્રકરણ છે. તો જુઓ ને મિત્રો, ભાગ 1માં કુલ 7 પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. તમે 7 પ્રકરણના નામ ઉપર નજર કરશો તો બધે જ ભાગીદારી છે. બધા જ પ્રકરણોના નામ ભાગીદારીથી શરૂઆત થાય છે. અપવાદ એક ત્રીજું પ્રકરણ કે જેનું નામ પાઘડીનું મૂલ્યાંકન છે, પણ એ પ્રકરણનો ઉપયોગ પણ આ જ પ્રકરણોમાં થવાનો છે. આમ કુલ ભાગ 1 બધા ગુણભારોનો જો તમે ટોટલ કરી જુઓ તો સમગ્ર પ્રશ્નપત્રમાં 52 ગુણભાર ધરાવતો ભાગ 1 છે. ત્યારબાદ ભાગ 2. ભાગ 2ના પ્રકરણોની ચર્ચા કરીએ તો ભાગ 2માં સૌપ્રથમ પ્રકરણ છે શેર મૂડીના વ્યવહારો. આ પ્રકરણ બોર્ડમાં 10 ગુણભાર ધરાવતું પ્રકરણ છે. નંબર 2 ડિબેન્ચરના હિસાબો. આ પ્રકરણ 8 ગુણભાર ધરાવતું પ્રકરણ છે. ત્રીજું પ્રકરણ કંપનીના વાર્ષિક હિસાબો, જે 11 ગુણભાર ધરાવે છે. જો તમને ખ્યાલ હોય તો હમણાં જ ભાગ 1માં બીજું પ્રકરણ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તે પણ 11 ગુણભાર ધરાવતું હતું. ને ભાગ 2નું ત્રીજું પ્રકરણ કંપનીના વાર્ષિક હિસાબો આ પણ 11 ગુણભાર ધરાવે છે. હવે યાદ કરો પ્રશ્નપત્રના પરિરૂપને. વિભાગ F કુલ ગુણભાર 22 અને દરેક પ્રશ્નના 11 ગુણ. હા, ચોક્કસ
કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો બંને પ્રકરણ પ્રશ્નપત્રમાં વિભાગ Fમાં પૂછાશે અને દરેક પ્રશ્નના 11 ગુણ રહેશે અને સમગ્ર પ્રકરણનો ગુણભાર પણ 11 જ ધરાવે છે. એટલે આ બંને પ્રકરણોમાંથી એક પ્રશ્ન 11 ગુણભાર ધરાવતો પ્રશ્ન પૂછાશે અને 11 + 11 22 ગુણભાર, એટલે કે લગભગ પ્રશ્નપત્રમાં 25% નજીક તો બે જ પ્રકરણ હિસ્સો ધરાવે છે. આગળ વધીએ. પ્રકરણ 4, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. ગુણભાર ધરાવે છે 5. પ્રકરણ નંબર 5, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. ગુણભાર ધરાવે છે 8 અને ભાગ 2નું અંતિમ પ્રકરણ 6, રોકડ પ્રવાહ પત્રક. ગુણભાર ધરાવે છે 6. આમ મિત્રો, ભાગ 1ના 7 પ્રકરણ અને ભાગ 2ના 6 પ્રકરણ થઈને કુલ 100 ગુણભાર ધરાવતું પ્રશ્નપત્ર આપણને પરીક્ષામાં આવશે. શરૂઆતમાં જ ચર્ચા કરી તે મુજબ શરૂઆતથી જ સતત, નિયમિત અને આયોજનપૂર્વક તમારી મહેનત હશે તો 100માંથી શક્ય તેટલા વધુ ગુણ મેળવી શકશો. અને તમે જાણો છો, નામાના મૂળ તત્વો એક સ્કોરિંગ સબ્જેક્ટ છે. 100માંથી 100 ગુણ મેળવનાર બોર્ડમાં ઘણા વિદ્યાર્થીઓ છે. 100 આઉટ ઓફ 100. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણના આ ગુણભાર અને પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા કરી આજનું આ સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.